आशा की किरण। સત્સંગની સેવાને અર્થે પણ અધર્મ ના આદરો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિને કેવડો આદેશ આપ્યો, સ્તેન કર્મ ન કર્તવ્ય ધર્માર્થમપી કેનચી. આ કેટલી મોટી વાત ભગવાન સ્વામિનારાયણ બતાવી. મારા આશ્રિતે ધર્મ નિમિત્તે પણ ક્યારે ચોરી ન કરવી, ચોરી ન કરવી. સ્તેન કર્મ ન કર્તવ્ય. ને તમને માં થાય મારે ક્યાં જોતું, મેં ચોર્યું પછી મંદિરમાં આપ્યું. ભાષ્યમાં એવું લખ્યું, માનો તમે ખેતર આટો મારવા ગયા અને પડખે વાળાના ખેતરમાં તમે પાકલ ચીવડા જોઈ ગયા, તારે સરસ છે, અને ખેડૂતને પૂછ્યા એના ચીવડા તમે લઈ લો અને લઈને પાછા મંદિરમાં આપી દો, તમે ન ખાઓ, તો યાદ રાખજો એનું ફળ મળશે પણ ખેડૂતના માલિકને મળશે, એ ખેતરના માલિકને મળશે. તમે તો ત્યાંથી ચીબડા લઈને મંદિરમાં આપ્યા, તમને ચોરી કરવાનું પાપ લાગશે, પાપ લાગશે. ધર્મને અર્થે પણ ચોરી ના કરો. મંદિર આવતો કોઈનો બગીચો હારો જોઈ જાય મનમાં થાય ગુલાબ સરસ લાય મંદિર માટે લેતો જાઓ, ઠાકોરજી માટે લેતો જાઓ, એવો અધિકાર નથી. હા, તમને ગમી જાય તે માલિકને પૂછો, ફૂલ તમારા સરસ છે તો બે ફૂલ હું મંદિર માટે લઈ જાઓ, અને આપે તો લઈ આવો, તો એને ફળ મળશે અને તમે મહેનત તો કરીને તમને પણ ફળ મળશે. ભક્તો સાચું કહો, આપણા હિન્દુ ધર્મના આપણા હિન્દુ ધર્મ એક ફિલોસોફી બહુ અદ્ભુત છે. પણ ક્યારેક ક્યારેક એમ લાગે કે બધી ફિલોસોફી આપણે શાસ્ત્રમાં રહેવા દઈશું ને આપણે આપણી રીતે જીવન જીવવા માંડશું, એ માનશું કે આપણે આપણી રીતે જીવન જીવીને સુખિયા થઈ જાય, ઉગમણાને બદલે આથમણું ઉગે ને તોય ક્યારે શક્ય ન બને. સુખ તો ધર્મના આચરણથી જ થઈ શકે છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.